નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે સમાજ વિદ્યા એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એક નવું પ્રકરણ શરૂ કરવાનું છે. પ્રકરણનું નામ છે આપણા ક્રાંતિવીરો અને પ્રકરણ 5મું. બરાબર, આપણે 1 થી 4 પ્રકરણ સુધી જોઈ ગયા. ચોથા પ્રકરણની અંદર સર્વોચ્ચ અદાલત વિશે માહિતી મેળવી. એના આગળનું જે પ્રકરણ હતું એ પ્રકરણની અંદર આપણા ક્રાંતિકારીઓ છે એમના વિશે જ માહિતી હતી. એવી જ રીતે અહીંયા હવે આપણે આપણા ક્રાંતિવીરો, ભારતના જે ક્રાંતિવીરો છે એમના વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર, ત્રીજું જે પ્રકરણ છે એમની અંદર પણ આપણે ક્રાંતિકારીઓ વિશે માહિતી મેળવી, પણ એ જે પ્રકરણ છે એની અંદર શું વાત હતી? તો કે એ પ્રકરણની અંદર ભારતમાં રાષ્ટ્રવાદ એટલે કે લોકો પ્રત્યે જે રાષ્ટ્રીય ભાવના જે વિકસિત થતી હતી લોકોના માનસમાં, એમના વિશે વાત કરવામાં આવી હતી. બરાબર, જ્યારે આ જે પ્રકરણ છે ભારતના ક્રાંતિવીરો, એની અંદર જે ક્રાંતિકારીઓએ ભાગ લીધો ભારતને આઝાદી અપાવવા માટે, તો એમનો જન્મ ક્યાં થયો હતો, એમણે શું કામ કર્યું, કેવી રીતે એમનું મૃત્યુ થયું, એમના વિશેની માહિતી છે. બરાબર, એ પેલા મને એક સરસ મજાનો દેશભક્તિ માટેની પંક્તિ છે યાદ આવે છે. એ પંક્તિ કહે અને પછી આપણે भारतना क्रांतिवीरों ए पाठ विषय आगे भणीशुं. हम अपने खून से लिखेंगे कहानी ए वतन मेरे, हम अपने खून से लिखेंगे कहानी ए वतन मेरे, करे कुर्बान हंसकर ये जवानी ये वतन मेरे, दिले ख्वाहिश नहीं कोई मगर ये इंतजा बस है, दिले को ख्वाहिश नहीं कोई मगर ये इंतजा बस है, हमारे हौसले पा जाए पानी ये वतन मेरे, हमारे हौसले पा जाए पानी ये वतन मेरे, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर किसना बाजुए कातिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. बराबर, तो અહીંયા આપણે આપણા ક્રાંતિવીરોની સરસ મજાની દેશભક્તિ જે પંક્તિ છે એ પંક્તિ દ્વારા આપણે એમની યાદ કરીએ છીએ. હવે આ જે પ્રકરણ છે, પ્રકરણની શરૂઆત કંઈક એવી થાય છે કે જે દિવસે એક શાળા છે, શાળાની અંદર શિક્ષક છે વર્ગખંડમાં ભણાવતા હોય છે, તો જે દિવસે આ પ્રકરણ છે ભણાવવામાં આવે છે તે દિવસે શાળાની અંદર શહીદ દિન હોય છે. બરાબર, આજે શહીદ દિન હોવાથી બ્રિંદાની શાળામાં ધી લેજન્ડ ઓફ ભગતસિંહ એ ફિલ્મ દર્શાવવાની હતી, એટલે કે એ પિક્ચર છે બધાને બતાવવાના હતા ભગતસિંહ વિશેનું. બરાબર, જેની અંદર આ ભગતસિંહનું જે મૂવી છે એ ખૂબ સરસ મૂવી છે અને ભગતસિંહે છે ભારત દેશ માટે કેવી રીતે પ્રાણ ન્યોછાવર કર્યા, કઈ કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી, એ બધાને આ મૂવીની અંદર વણી લેવામાં આવી છે. તો બાળકો, વર્ગખંડની અંદર આવું જે મૂવી છે બતાવવા પાછળનું કારણ શું હોય છે? તો કે કોઈ મનોરંજનનો હેતુ નથી હોતો, પરંતુ એ દ્વારા આપણા જે ક્રાંતિકારીઓ છે એમણે ભારત માટે જે બલિદાન આપ્યું છે, તો એમને એક શ્રદ્ધાંજલિ આપવાની હોય છે કે એમણે ભારત દેશને આઝાદી અપાવવા માટે બલિદાન આપ્યું છે, તો આપણે ભારત દેશને સાચવીશું. બરાબર, ને ભારત દેશનો આપણે વિકાસ કરીશું અને ભારત દેશ માટે, આપણા રાષ્ટ્ર માટે આપણને ગૌરવની ભાવના છે હોવી જોઈએ. તો આવી બધી જે દેશભક્તિની ભાવના છે એ આપણા માનસની અંદર કાયમને માટે રહે, એના માટેથી આ દેશભક્તિ મૂવી જે હોય છે એ બતાવવામાં આવતા હોય છે. પ્રકરણની અંદર પણ આવા ક્રાંતિકારીઓ વિશે આપણે ભણતા હોઈએ છીએ. બરાબર, હવે જે સરફરોશી કી તમન્ના એ પંક્તિ આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે, તમે બધા પણ એ પાઠ્યપુસ્તકની અંદરથી પંક્તિ વાંચી શકો છો. હવે આપણા દેશની જે સ્વરાજ યાત્રા છે એ ખૂબ લાંબી હતી. બરાબર, લગભગ આપણે એમ કહી શકીએ કે ઈસવીસન 1600 થી અંગ્રેજો છે ભારતની અંદર આવ્યા હતા. બરાબર, પછી ધીમે ધીમે એને ઘણા વર્ષો સુધી ભારત દેશ પર છે શાસન કર્યું છે, છેક આપણને 1947માં આઝાદી મળી. હવે શરૂઆતમાં તો અંગ્રેજો છે ભારત દેશની અંદર વેપાર માટે આવ્યા હતા. બરાબર, પછી ભારત દેશની અંદર જે આપણા રજવાડાઓ હતા, જે અંદરો અંદર લડાઈ ઝઘડા કરતા હતા, એમનો લાભ ઉઠાવી
અને વેપારી મટીને શાસક બને છે. અને એમની જે આ કૂટનીતિ છે એના લીધેથી જ એ અન્ય જે આ યુરોપી પ્રજાઓ ભારતની અંદર આવી હતી એ બધી પ્રજાઓમાં અંગ્રેજો છે એ શક્તિશાળી સાબિત થાય છે અને ખૂબ લાંબા સમય સુધી આપણા દેશ પર એ શાસન કરે છે. ટૂંકમાં આપણને એમની ગુલામીમાં રાખે છે. તો આજે આટલા વર્ષનો જે સમયગાળો છે ઈસવીસન 1600 થી લઈ અને 1947 સુધીનો, એટલે આ જે યાત્રા છે ખૂબ લાંબી યાત્રા છે આપણે કહી શકીએ. તો આ યાત્રા શેની છે? તો એ યાત્રા છે સ્વરાજ મેળવવાની. સ્વરાજ મેળવવાની એટલે કે આપણું રાજ્ય આપણને પાછું જોઈએ છે. તો આ સ્વરાજ મેળવવા માટે નામી અનામી એટલે કે જાણીતા અજાણ્યા એવા ઘણા બધા લોકોએ બલિદાન આપ્યું છે. અને આ બલિદાન આપનાર જે વીરો છે, ભારત માટે શહીદી વહોરનાર જે વીરો છે, એમને કહેવાય છે ક્રાંતિ વીરો અથવા તો ક્રાંતિકારી. ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે ભણી ગયા છીએ. આ સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની મર્દાનગીની કથાઓ આજે આપણે ગર્વથી યાદ કરીએ છીએ કે ભારત દેશને આઝાદી અપાવવા માટેનો આપણા દેશની અંદર જે સંગ્રામ થયો એની અંદર 1857 નો જે સંગ્રામ અથવા તો આપણે એમને વિપ્લવ પણ કહીએ છીએ એ પ્રથમ વિપ્લવ હતો. ત્યાર પછીથી ઘણા બધા લોકોએ નામી અનામી લોકોએ વ્યક્તિગત અથવા તો સંગઠિત થઈ અને ભારતને આઝાદી અપાવવા માટેની લડત લડી છે. જે યુવકોએ વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારી તરીકે જાણીતા થયા છે. આપણે ગયા જે ત્રીજું પ્રકરણ છે એની અંદર જહાલવાદ અને મવાડવાદ એ બે ભણી ગયા હતા કે બે પક્ષ હતા. એક ગાંધી ચિંધ્યા માર્ગે આઝાદી મેળવનાર હતા અને એક છે ક્રાંતિના માર્ગે આઝાદી મેળવનાર હતા. બરાબર? તો એવી રીતે જે હથિયાર ઉપાડનાર છે જહાલવાદી અથવા તો એમને ક્રાંતિવીરો કહેવાય છે કે જે વીરતાપૂર્વક લડત લડ્યા હતા. તેમની જે આ પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિને ક્રાંતિકારી પ્રવૃત્તિ ગણાય છે. ક્રાંતિ એટલે કંઈક ફેરફાર કરવો. બરાબર? ક્રાંતિ કોની કહેવાય છે? જો ક્રાંતિ એટલે ફક્ત એવું નહીં કે આઝાદી માટે જે લડત લડે છે એમને જ ક્રાંતિ કહેવાય. આપણા દેશની અંદર ઘણી બધી ક્રાંતિ થઈ, જેમાં શ્વેત ક્રાંતિ, પછી હરિયાળી ક્રાંતિ, આ સિવાય પણ ઘણી બધી ક્રાંતિ થઈ છે. તો આ શ્વેત ક્રાંતિ એ શું છે? તો દૂધ ઉત્પાદન વધારવું. એ જે હતું દૂધ ઉત્પાદન છે વધારવું, દૂધાળા પશુઓને વધારે પાડવા, ડેરીઓ છે એમનો વિકાસ કરવો, તો એ બધું શ્વેત ક્રાંતિની અંદર આવે છે. હરિયાળી ક્રાંતિની અંદર તો કે ખેતીનો વિકાસ કરવો. તો ખેતીના વિકાસને લગતા જે કંઈ પણ પગલાં ભરવામાં આવ્યા છે અને ઉત્પાદન વધાર્યું છે તો એને કહેવાય છે હરિયાળી ક્રાંતિ. તો અહીંયા જે ક્રાંતિની આપણે વાત કરીએ છીએ એ ક્રાંતિ છે દેશને આઝાદી અપાવવા માટેની ક્રાંતિ. બરાબર? એટલે કે ક્રાંતિ શબ્દનો અર્થ એવો થાય છે કે નવીનીકરણ કરવું. જે છે એનું એમને એમ નહીં સ્વીકારવાનું, પરંતુ એની અંદર છે ફેરફાર કરવો, ક્રાંતિ લાવવી. બરાબર? તો એને આપણે આજે શહીદો થયા, એમણે ભારત દેશ માટે જે બલિદાન આપ્યું છે, તો આવા લોકોને ભારતને આઝાદી અપાવવા માટે લડનાર જે લોકો છે એમને આપણે ક્રાંતિવીર તરીકે ઓળખીએ છીએ. આ પ્રવૃત્તિની અંદર શિક્ષિત, અશિક્ષિત, રાજવંશી અને સામાન્ય જનતા બધાએ ભાગ છે લીધેલો હતો. ભારતના બધા ભાગની અંદર ઓછા વધતા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વહેલી મોડી શરૂ થઈ જ છે. એ પછી કોઈ શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરને નજીકનો વિસ્તાર હોય, કોઈ જંગલ વિસ્તાર હોય, આદિવાસી પ્રજા પણ એનાથી બાકાત હતી નહીં. એટલે કે આખા ભારત દેશની અંદર સમગ્ર ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વધતે ઓછે પ્રમાણમાં થઈ જ છે. બરાબર? મહારાષ્ટ્રમાં આ ક્રાંતિ પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ શહીદ હતા વાસુદેવ બળવંત ફડકે. તો બાળકો, ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ શહીદ મહારાષ્ટ્રમાં વાસુદેવ બળવંત ફડકે.
બરાબર. આમ જોઈએ તો આપણે પ્રથમ શહીદ કોણ હતો? તો પ્રથમ શહીદ હતા મંગલ પાંડે. પરંતુ ક્યાંના 1857 નો જે સંગ્રામ થાય છે એ સંગ્રામની અંદર પ્રથમ શહીદ થાય છે મંગલ પાંડે, જેમનો જન્મ બ્રાહ્મણ કુટુંબની અંદર થયેલો હતો. તો ચાલો આપણે જોઈએ આવા અલગ અલગ જે ક્રાંતિકારીઓ છે એમના વિશે માહિતી મેળવીએ. ક્રાંતિની મશાલનું અહીંયા આપણને ચિત્ર આપેલું છે. કંઈક આવી મશાલ હતી. બરાબર, આ ક્રાંતિની મશાલ છે. मालिक तेरी रजा रहे, मालिक तेरी रजा रहे और तू ही तू रहे, बाकी न मैं रहूं न मेरी आरज़ू रहे, जब तक है तन में जान, जब तक है तन में जान, रगों में लहू रहे, तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे, तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे. આજે પંક્તિ આપણને આપી છે ચિંગારી, જે રામપ્રસાદ બિસ્મિલે આપી છે. રામપ્રસાદ બિસ્મિલે. બરાબર. હવે આપણે જોઈએ વાસુદેવ બળવંત ફડકે. વાસુદેવ બળવંત ફડકે આ વ્યક્તિ છે, એમનો જન્મ ક્યાં થયો હતો, એમણે ક્રાંતિકારીની શું પ્રવૃત્તિ કરી, એમના વિશે આપણે માહિતી મેળવવાની છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા. તેઓ પુણેમાં નોકરી કરતા હતા, એટલે કે સરકારી કર્મચારી હતા. હવે પોતાની આ નોકરી શા માટે છોડે છે? તો પોતે જ્યારે નોકરી કરતા હતા એ સમય દરમિયાન તેમને ઘણા બધા અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે. અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે. અંગ્રેજ સરકારનો જે અન્યાયી ત્રાસ હતો એ ત્રાસથી કંટાળી અને પોતાની નોકરી છે પોતે છોડી દે છે અને ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાય છે. દેશને ગુલામીમાંથી મુક્તિ ન અપાવું અથવા તો મુક્ત ન કરું ત્યાં સુધી હું કેસ કીર્તન નહીં કરું. કેસ કીર્તન એટલે શું બાળકો? તો કે વાળ નહીં કપાવવાના અને દાઢી નહીં કરાવવાની, એમને કહેવાય છે કેસ કીર્તન. તો ત્યાં સુધી એ પોતે વાળ પણ નહીં કપાવે અને દાઢી પણ નહીં કરે એવી એમણે પ્રતિજ્ઞા લીધી હતી. અહીંયા તમે પાઠ્યપુસ્તકની અંદર વાસુદેવ બળવંત ફડકેનું જે ચિત્ર આપેલું છે તમે જોઈ શકો છો કે એની અંદર એમના વાળ પણ લાંબા છે અને દાઢી પણ લાંબી છે. અને ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની પણ એમણે પ્રતિજ્ઞા કરી હતી કે કપાળ પર ચંદન પણ નહીં લગાડું અને કેશ કર્તન પણ નહીં કરું. વાસુદેવ ફડકેએ અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી. કેવું સંગઠન હતું? સશસ્ત્ર સંગઠન. એ સમયમાં ભારત દેશની અંદર પણ દેશી દારૂગોળા છે બનાવવાના લોકો છે શીખી ગયા હતા અને શસ્ત્રનો ઉપયોગ કરતા પણ શીખી ગયા હતા. તો આજે એમણે સંગઠન કર્યું એ સંગઠન હતું સશસ્ત્ર સંગઠન. અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે 4000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. 4000 રૂપિયાનું, કે જો કોઈ મને વાસુદેવ બળવંત ફડકે છે એની પોતે ક્યાં છે એ બતાવશે તો અમે છે અંગ્રેજ સરકાર એમને 4000 રૂપિયા આપીશું. વાસુદેવ ફડકે અંગ્રેજ થાણા પર હુમલો કરવા, સરકારી તિજોરી લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ આપતા અંગ્રેજ સરકાર ફડકેની આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી. શું એમણે કામ કર્યા? તો કે સરકારી તિજોરી લૂંટવી. અંગ્રેજ સરકાર શું કરતી? ભારતમાંથી નાણું બધું એકત્રિત કરી, જે કરવેરા છે બધું એકત્રિત કરી અને ઇંગ્લેન્ડ છે મોકલતા. તો એ સરકારી તિજોરી કહેવાતી. તો એ જે રેલ માર્ગ દ્વારા છે જતું તો એ રસ્તામાં લૂંટી લેતા. પછી બંદૂક ચલાવવાની તાલીમ આપવી, કેવી રીતે છે ગોળીબાર કરવો, કેવી રીતે બંદૂક ચલાવાય એની તાલીમ છે આપતા. તો એનાથી અંગ્રેજ સરકાર છે ચોંકી ઉઠે છે કે આવી તાલીમ ખરેખર આપે છે કોણ અને આપનાર વ્યક્તિ છે તો એ કેટલો હિંમતવાળો છે. અને તેમણે કોઈ પણ ભોગે વાસુદેવ બળવંત ફડકેની ધરપકડ કરવાનું નક્કી કરે છે અને એમની ધરપકડ માટેનો આદેશ આપે છે. વાસુદેવ ફડકેની ધરપકડ હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે નિંદ્રાવસ્થામાં વાસુદેવ બળવંત ફડકેની ધરપકડ કરવામાં આવે છે.
તેમને જેલમાં પૂરે છે તો એ જેલની દિવાલ કૂદીને 25 કિલોમીટર સુધી દોડે છે અને 25 કિલોમીટરનું અંતર કાપ્યા પછી એ પકડાઈ જાય છે અને જેલમાં એમના પર અત્યાચાર કરવામાં આવે છે અને ફેબ્રુઆરી 1883માં એડન જેલની અંદર એમનું અવસાન થાય છે. બરાબર. ત્યાર પછી આવે છે વીર સાવરકર. વીર સાવરકર એમનું પૂરું નામ છે વિનાયક દામોદર સાવરકર. એમનો જન્મ 28 મે 1883 માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થાય છે. ભગુર ગામમાં એમનો જન્મ થયો હતો. નાનપણથી જ વીર સાવરકર છે ક્રાંતિકારી વિચારો ધરાવનાર હતા. તેમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી અને આ સંસ્થાની અંદર એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે ચલાવતા હતા જે પાછળથી અભિનવ ભારત તરીકે જાણીતી બની. અભિનવ ભારત તરીકે જાણીતી બને છે અને આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો. વીર સાવરકર છે એમણે ભારતની અંદર વિદેશી કાપડની હોળી કરી હતી. સૌપ્રથમ શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી અને એમણે એજ્યુકેશન છે પ્રાપ્ત કરવા માટે એટલે કે વધારે અભ્યાસ કરવા માટે એ લંડન ગયા હતા અને ત્યાં પણ એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. વીર સાવરકરે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખે છે, પરંતુ એ પુસ્તક પ્રકાશિત થાય એ પહેલા જ એના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. એટલે કે આ પ્રકાશન પહેલા જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પહેલું પુસ્તક છે કે એનું પ્રકાશન થયું હોય ને પછી એમાં જે વિગત લખ્યો એ વાંચીને પછી એના પર પ્રતિબંધ મૂકવામાં આવે એવું તો સાંભળ્યું હોય છે. તમે બાળકો ઘણી બધી એવા પિક્ચર પણ જોયા હશે કે મૂવી બની ગઈ હોય પછી એકાદ મહિનો છે થિયેટરમાં ચાલ્યું હોય પછી એમના પર પ્રતિબંધ મૂકી દીધો હોય. બરાબર. તો અહીંયા તો આ વીર સાવરકરે લખેલું આ પ્રથમ પુસ્તક એવું હતું કે પ્રકાશિત થયું એ પહેલા જ એમના પર પ્રતિબંધ છે મૂકી દેવામાં આવ્યું. અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતની અંદર કેસ ચલાવવામાં આવે છે અને એમને અંદમાન નિકોબારની જે જેલ છે ત્યાં એમને મોકલી દેવામાં આવે છે અને કાળા પાણીની સજા કહેવાય છે. બરાબર. તો ત્યાં એમને જેલની અંદર મોકલવામાં આવે છે અને એમની તબિયત બગડતા એમને ભારતની જ જેલમાં નજરકેદ છે રાખવામાં આવે છે. 26 ફેબ્રુઆરી 1866માં વીર સાવરકરનું અવસાન થાય છે. વિદ્યાર્થીઓ, વીર સાવરકરના જીવન વિશે એક વીર સાવરકર કરીને જ પુસ્તક આવે છે, પ્રકાશિત થયેલું છે. એ પુસ્તકની અંદર વીર સાવરકરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કેવી રીતે કરી, અંદમાન નિકોબારની જેલમાં એમના પર શું શું અત્યાચાર થયા એ બધી ડિટેલ છે એની અંદર આપેલી છે. એટલે કે એમના જન્મથી લઈ અને એમના મૃત્યુ સુધીમાં એમના પર કયા અત્યાચાર થયા, એમણે શું કામ કર્યા, કેટલા ભાઈઓ હતા, એ બધી વિગત એની અંદર છે અને ખૂબ સરસ પુસ્તક છે, વાંચવા જેવું છે. તમે એક વખત એ વાંચવાની શરૂઆત કરશો તો જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી તમને બુક મૂકવાની મન નહીં થાય. એટલું સરસ એમનું બુક છે અને બુક વાંચતા વાંચતા છે ને આપણને રડવું પણ આવી જાય. એટલા અત્યાચાર છે વીર સાવરકર પર થયેલા છે. મેં 2 વખત આ પુસ્તક છે વાંચેલું છે વીર સાવરકરનું. બરાબર. એટલે આઈ થિંક આપણે જુનાગઢની અંદર 2 લાઇબ્રેરી છે, એક કાળવા ચોકમાં અને એક અહીંયા આઝાદ ચોકમાં. તો એ લાઇબ્રેરીનો ઉપયોગ કરો. ત્યાં આ પુસ્તક તમારે વાંચવું હોય તો મળી જાય. તો બાળકો તમે ત્યાં તમારું ખાતું ખોલાવી શકો છો અને ઘરે તમારે વાંચવા માટે લાવવું હોય પુસ્તક તો ઘરે પણ લાવી શકો છો અથવા તો ત્યાં બેસીને લાઇબ્રેરીમાં બેસીને પણ વાંચી શકાય છે. પછી ત્રીજું આવે છે ખુદીરામ બોઝ. ખુદીરામ બોઝ
ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદનીપુર જિલ્લાના મોહબની ગામમાં થયો હતો 1889માં. બાળપણમાં તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી, એટલે કે એમના માતા પિતા છે એવો જ્યારે નાના હતા, બાળક હતા, ત્યારે જ એમના માતા પિતા છે એક્સપાયર થઈ ગયા હોય છે, અવસાન પામે છે. સત્યેન બાબુ નામના શિક્ષકે તેમની ક્રાંતિ પથની દીક્ષા આપી. ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોડી કરી અને ખુદીરામ છે ગંગાના પાણીમાં ડૂબકી મારી અને મીઠું ભરેલી જે હોડીઓ આવતી, એ સમયમાં મીઠું છે હોડીમાં ભરીને લાવવામાં આવતું, તો ગંગાના પાણીમાં ડૂબકી મારી અને અંદરથી પોતે છે આ હોડીઓ છે ઊંધી વાળી દેતા. મીઠું સ્વાભાવિક પાણીમાં ઓગળી જાય. તો આ રીતે મીઠાનો જે અન્યાયી કાયદો છે, અન્યાયી કાયદાનો ભંગ કરવામાં એમણે ખૂબ કાર્ય કરેલું છે, એટલે કે આ હોડીઓ છે ઉથલાવી દેતા. 30 એપ્રિલ 1908ના દિવસે ન્યાયાધીશ કિંગફોર્ડ્સને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકી, આ ન્યાયાધીશ છે એ ઘોડાગાડીમાં બેસીને જતા હોય છે, ત્યારે એમની ઘોડાગાડી પર બોમ્બ ફેંકે છે અને ગાડીમાં બેઠેલ વકીલ કેનેડીના પત્ની અને એમના પુત્રી છે મરી જાય છે અને ન્યાયાધીશ કિંગફોર્ડ છે એ પોતે બચી જાય છે. પછી આ જે પ્રફુલ્લ ચાકી છે ને એમને પોલીસ ઘેરી લે છે અને પ્રફુલ્લ ચાકી પોતે ધરપકડ વહોરવાને બદલે પોતે છે પોતાની રિવોલ્વરથી આત્મહત્યા કરી લે છે અને ખુદીરામ બોઝને ફાંસીની સજા છે આપવામાં આવે છે. પછી છે રામપ્રસાદ બિસ્મિલ. રામપ્રસાદ બિસ્મિલ. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર શાહજહાંપુર આવેલું છે, ત્યાં એમનો જન્મ છે થયો હતો. દેશમાં અસહકારની લડત શરૂ થઈ. અસહકારની લડત શેને માટે હતી? તો કે આ અસહકારની લડતની અંદર અંગ્રેજો જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન આપતા એની સામે અસહકાર, એટલે કે એમને સપોર્ટ ના કરવો, પછી સ્વદેશી કાપડની હોડી કરવી, સ્વદેશી કાપડને અપનાવવું, વિદેશી કાપડની હોડી કરવી, વિદેશી ચીજ વસ્તુઓ છે એ બધાનો અસ્વીકાર કરવો, સ્વદેશી માલ અપનાવવો, આ બધી પ્રવૃત્તિઓ છે એની અંદર ચાલતી હતી અસહકારની લડતમાં. અને વિદેશી કાપડની હોડી કરવાની કામગીરી રામપ્રસાદ બિસ્મિલે સંભાળી હતી. આ ઉપરાંત કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમને અગ્રીમ ભાગ ભજવ્યો હતો. જે આપણે હમણાં વાત કરી કે એ સમયમાં નાણું છે બધું આવી ટ્રેન મારફતે છે વિદેશમાં મોકલવામાં આવતું હતું, તો આ એ ટ્રેન છે લૂંટવામાં આવે છે, આ તેજોરી છે લૂંટવામાં આવે છે. તો જેમને કાકોરી ધાડ તરીકે ઓળખવામાં આવે છે, કાકોરી ટ્રેન ધાડ તરીકે, એની અંદર રામપ્રસાદ બિસ્મિલ છે એમનો અગ્રીમ ભાગ હતો અને આ માટે એમને ફાંસીની સજા છે કરવામાં આવે છે. અને બિસ્મિલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશવામાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ છે પૂરું પાડે છે. એમની જે કવિતા લખેલું પુસ્તક છે એમાં એક પંક્તિ આપણને અહીંયા આપેલી છે. दर वो दीवार पे हसरत से नजर करते हैं. हसरतनो અહીંયા મતલબ થાય છે અપેક્ષા. दर वो दीवार पे हसरत से नजर करते हैं, खुश रहो अहले वतन हम तो सफर करते हैं, खुश रहो अहले वतन हम तो सफर करते हैं. બરાબર. તો અહીંયા આપણે રામપ્રસાદ બિસ્મિલ વિશે પણ જોયું. ત્યાર પછી આવે છે અશફાક ઉલ્લા ખાન. અશફાક ઉલ્લા ખાન. જો બાળકો આ બધા ક્રાંતિકારીઓ છે એમણે ભારત દેશને આઝાદી અપાવવા માટે કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરી જ છે. બરાબર. એ કોઈ છે ટૂંક સમય માટે આ બધી પ્રવૃત્તિ ચલાવી શક્યા, કોઈ છે લાંબો સમય માટે ચલાવી શક્યા, પણ આ બધા એ છે દેશને આઝાદી અપાવવા માટે લડતા છે શહીદી વહોરી છે. અશફાક ઉલ્લા ખાન એ હિન્દુ મુસ્લિમ એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણને પૂરું પાડે છે. રામપ્રસાદ બિસ્મિલ સાથે એમને નાનપણથી જ દોસ્તી હતી અને ખેલકૂદના એ ખૂબ શોખીન હતા, એટલે કે એમને રમતગમતની પ્રવૃત્તિ ખૂબ ગમતી હતી. ઘોડે સવારી અને બંદૂક ચલાવવામાં એ પ્રવીણ એટલે કે નિપુણ હતા. શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો તેમણે રોક્યો હતો અને કાકોરી ટ્રેન લૂંટવાની યોજનાની અંદર પણ અશફાક ઉલ્લા ખાએ ભાગ લીધો હતો, એટલે કે રામપ્રસાદ બિસ્મિલની સાથે જ રહી અને એમણે કાકોરી ટ્રેન ધાડ એ સફળ કરી હતી.
તેમની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. અહીંયા રામપ્રસાદ બિસ્મિલને પણ ફાંસી અપાયેલ છે અને અશફાક ઉલ્લા ખાને પણ ફાંસી અપાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોજો આ જે બધા ક્રાંતિકારીઓ જેટલા પકડાય છે ને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં, એ બધાને મોટે ભાગે ફાંસી જ આપવામાં આવી છે. कुछ आरजू नहीं है, है आरजू तो यह, कुछ आरजू नहीं है, आरजू है आरजू तो यह, रख दे कोई जरासी खाके वतन कफन में, रख दे कोई जरासी खाके वतन कफन में. અશફાક ઉલ્લા ખાની લખેલી આ પંક્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરની અંદર અશફાક ઉલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, ખુદીરામ બોઝ, વીર સાવરકર, પ્રફુલ્લ ચાકી, ખુદીરામ બોઝ, વાસુદેવ બળવંત ફડકે, આ બધા વિશે આપણે છે માહિતી મેળવી. અને આ બધા એટલા જે ક્રાંતિકારીઓ છે, ક્રાંતિકારીઓએ આપણા દેશને, ભારત દેશને આઝાદી અપાવવા માટે અનેરું કાર્ય કર્યું છે. તો આજે આપણે એમની આ શહીદીને યાદ કરીએ અને મનોમન આપણે એમને શ્રદ્ધાંજલિ પણ આપીશું કે આ લોકોએ જે ભારત દેશ માટે કાર્ય કર્યું છે, આપણને આઝાદી અપાવવા માટે કાર્ય કર્યું છે અને એ શહીદી વહોરી છે, એના મીઠા ફળ હાલમાં આપણે ચાખી રહ્યા છીએ. નહીતર આજે પણ કદાચ આ બધાએ જો શહીદ ન થયા હોત, ભારત દેશને આઝાદી અપાવવા માટે કામ ન કર્યું હોત, આજે પણ કદાચ આપણે ગુલામ હોઈ શકીએ. બરાબર. તો આપણે કશું ના કરી શકીએ તો કંઈ નહીં, પણ એટલું તો ચોક્કસ કરી શકીએ કે આપણને જે આઝાદી અપાવી છે, તો એ આઝાદીને આપણે બરકરાર રાખીશું અને આપણા દેશની પ્રગતિ થાય એવા આપણે કાર્ય કરીશું. આ સાથે આપણે આજનો આપણો આ જે લેક્ચર છે એ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા, એમના વિશે આપણે માહિતી છે મેળવીશું. થેન્ક યુ.